ગયા વર્ષે 2024-25ની સિઝનમાં સાયન્સ સુગરનું ક્રશિંગ 9,06,500 ટન જેટલું આશરે થયું હતું. એની સામે આ વર્ષે 2025-26ની સિઝનમાં 7,89,500 ટન જેટલું થયું. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં 1,17,000 ટન ઓછું થયું છે. એટલે જે કંઈ બી ખાંડની જે આવક છે એની પર આપણે ભાવ પાડતા હોઈએ છીએ અને બીજી બાય પ્રોડક્ટ પર. ગઈ સિઝનમાં ક્રશિંગ વધારે થવાને કારણે આપણે એનો ઘણો બેનિફિટ હતો, કારણ કે ઉત્પાદન જે ખર્ચ છે એ ખર્ચ ટન પર ફળવાય છે. 1,16,000 1,17,000 જેટલું ક્રશિંગ ઓછું થવાથી એ ખર્ચ આપણો ઉત્પાદન ખર્ચ વધશે. કેવડિયામાં ખાંડ ઉદ્યોગ સંઘની મિટિંગ બોલાવવામાં આવેલી. એમાં તમામ સગર ફેક્ટરીના સરેરાશ ભાવ, જે ખાંડનો વેચાણ ભાવ છે તે 3,850 જેટલો આવ્યો છે, ઓછો વધતો કરીને. અને સ્ટોક વેલ્યુ અમે 3,3700 રૂપિયા નક્કી કરી છે. કારણ કે એનું કારણ એક જ છે કે જે ડિસ્ટ્રિક્ટ બેંક પાસેથી આપણે જે ઓવરડ્રાફ્ટ લઈએ છીએ, ડિસ્ટ્રિક્ટ બેંકના એક લેટર આવ્યો છે કે તેને નાબાર્ડને ગાઈડલાઇનમાં રહેવું પડે છે અને જે આપણી સ્ટોક વેલ્યુ મૂકેલી છે, જે ખાંડનો વેચાણ સ્ટોક છે, એના 85% જ રકમ આપણને ડિસ્ટ્રિક્ટ બેંક આપશે. અને આપ જાણો છો તે પ્રમાણે 1/4 પછી આપણું નવું વર્ષ શરૂઆત થતી હોય તો ઓફ સિઝન પણ ત્યારે શરૂઆત થતી હોય. એટલે જે ઓફ સિઝનના જે ખર્ચા છે, ધારો કે સાયન્સ સુગર ફેક્ટરીના 35 થી 40 કરોડના ઓફ સિઝનના ખર્ચા છે, એ ખર્ચા બાદ કરીને આ બધા જે ઓવરડ્રાફ્ટ છે એ ગણતરી ડિસ્ટ્રિક્ટ બેંક કરતી હોય છે. એટલે છેલ્લા હપ્તામાં ખૂટતો નહીં પડે અને છેલ્લા હપ્તામાં સુગર ફેક્ટરીઓને પૈસાની જરૂર વધારે પડતી હોય છે, એ પૈસાની ઘટ ન પડે એના હિસાબે આ સ્ટોક વેલ્યુ 150 રૂપિયા ઓછી મૂકીને આ ભાવ પાડવાનો છે. 3600 ગયા વર્ષે 3600 રૂપિયા સ્ટોક મૂકીને વેલ્યુ મૂકેલી અને આ વખતે 3700 રૂપિયા સ્ટોક વેલ્યુ મૂકી છે. 100 રૂપિયા અપ કરી છે, પરંતુ યુદ્ધને કારણે જે કેમિકલો આવતા હોય છે, સલ્ફર આવતું છે, એ મોંઘું થયું. અને બીજા જે ખર્ચાઓ છે, ખાસ કરીને ક્રશિંગ ઓછું થવાના જે ઉત્પાદન ખર્ચ છે એ વધશે. એટલે મારી દ્રષ્ટિએ હું જે જાણું છું તે પ્રમાણે કે ગયા વર્ષની સરખામણીમાં નહીવત જેટલો કંઈ ફેરફાર થાય તો નવાય નહીં. આ ક્રશિંગ ઓછું થવાનું ખાસ મુખ્ય કારણ ઉત્પાદન, શેરડીનું જે ઉત્પાદન છે, એને આગળ પણ મેં આપને વાત કરી હતી તે પ્રમાણે કે જે વાતાવરણ છે કે 5-5.5 મહિના વરસાદ રહેવાના હિસાબે, જે સનલાઇટના હોવાના હિસાબે શેરડીનું ઉત્પાદન જ ખૂબ જ ઓછું થયું છે. એને કારણે આપણે એનું ક્રશિંગ ઓછું થયું છે. અને જો આ જ વાતાવરણ આવી રીતના રહેશે અને દિવસે દિવસે જો આ પર્યાવરણના એમાં જો જોખમ બને તો આવનારા દિવસોમાં શેરડી બનાવવાનું ખેડૂત બની જાય. કારણ કે શેરડીના પાકમાં એ 1.5 વર્ષે પૈસા આપતો પાક છે, 1.5 વર્ષ સુધી ખેડૂતોએ રાહ જોવી પડે છે. અને એક અગત્યની કાલે એક વાત થઈ કે જે એફઆરપી MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ 31 રૂપિયા છે, એને 45 રૂપિયા કરવાની ભલામણ પણ ખાંડ ઉદ્યોગ સંઘમાં એક ચર્ચા કરીને સરકારને આપણે આ ભલામણ કરવી જોઈએ કે જેથી કરીને આપણે આપણા ખેડૂતોને સારા પ્રોત્સાહનનો ભાવ આપી શકીએ.